હેલો સ્ટુડન્ટ્સ, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 ધોરણ 9 વિષય વિજ્ઞાનનો પાર્ટ 2 મોસ્ટ આઈએમપી એમસીક્યુ. જોઈએ ફર્સ્ટ, શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે કોણ લડે છે? ઓપ્શન છે રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો અને રુધિરરસ. સાચો આન્સર છે શ્વેતકણો. નેક્સ્ટ, કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે કયું સાધન વપરાય છે? બાયોસ્કોપ, સ્ટેથોસ્કોપ, ઇલેક્ટ્રોસ્કોપ, માઇક્રોસ્કોપ. તો સાચો આન્સર છે ઇલેક્ટ્રોસ્કોપ. નેક્સ્ટ જોઈએ, ચોખામાંથી કાકરા દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? આન્સર છે વીણવું. દાંતના ડોક્ટર દર્દીના દાંતની તપાસ દરમિયાન કેવા પ્રકારના અરીસાનો ઉપયોગ કરે છે? આન્સર છે અંતર્ગોળ અરીસો. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે આન્સર છે શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. બાળકો, હાલમાં તમે પણ ધોરણ 9 માં ભણો છો અને તમારું રિઝલ્ટ પણ આવી ગયું હશે અને તમે ધોરણ 10 માં આવી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારું પણ જે ખાવાનો જે શેડ્યુલ જે છે એ પરફેક્ટ હોવો જોઈએ, કારણ કે ધોરણ 10 એ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા આપવાની હોય છે અને વિદ્યાર્થી મિત્રો જરા પણ ડરવાનું નથી. બોર્ડની એક્ઝામ પણ ઈઝી જ હશે અને આપણી યુટ્યુબ ચેનલ પર પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના ટૂંક સમયમાં જ દરેક સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવશે. તો જોઈએ આગળ. હવે સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે ત્યારે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? તો સાચો આન્સર છે રોટલી, દાળ, શાકભાજી. નેક્સ્ટ, મનુષ્ય સહિત ઘણા બધા પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ કઈ ક્રિયા કરી શકે? આન્સર છે પ્રજનન. નેક્સ્ટ જોઈએ, છોકરાઓમાં કંઠમણી વાસ્તવમાં શું છે? તો સ્વરપેટી, શ્વાસનળી, થાઇરોઇડ ગ્રંથિ કે અન્નનળી. તો સાચો આન્સર છે સ્વરપેટી. સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો સાચો આન્સર છે ઇસ્ટ્રોજન. કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે? સાચો આન્સર છે અહીં જે પ્રશ્વેત ગ્રંથિ અને તૈલી ગ્રંથિ જે છે એમના લીધે જે ખીલ થાય છે. નેક્સ્ટ જોઈએ, મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? તો સાચો આન્સર છે રજોનિવૃત્તિ. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? સાચો આન્સર છે ટેસ્ટોસ્ટેરોન. HIV ના સંક્રમણથી કયો રોગ થાય છે? સાચો આન્સર છે એઇડ્સ. સ્નાયુ બળ એટલે શું? આન્સર સંપર્ક બળ. કોઈ ઝાડના પાંદડા સુકાયા બાદ પૃથ્વી તે જમીન પર આવીને પડે છે, જેનું કારણ શું છે? તો સાચો આન્સર છે ગુરુત્વાકર્ષણ બળ. મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે, તેના માટે ખાલી જગ્યા જવાબદાર છે? આન્સર ઘર્ષણ બળ. બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે, તે ખાલી જગ્યા બળ છે? આન્સર ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો, આ જે સાયન્સના જે છે એ ધોરણ 10 માટે પણ, જે એમસીક્યુ માટે પણ ઘણા ઉપયોગી થશે. એક યા બીજા પ્રકારે બાળકો આ જે વાક્યો જે છે, સેન્ટેન્સ જે છે, વ્યાખ્યા જે છે એ ધોરણ 10 ના સિલેબસમાં પણ ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ, દબાણ એટલે શું? તો દબાણ એટલે બળ અને છેદમાં ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબ રૂપે લાગતા બળને ખાલી જગ્યા કહે છે? આન્સર છે દબાણ કહે છે. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી? તો અહીં ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે, ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે, ઘર્ષણને કારણે વસ્તુ ઘસાઈ જાય છે અને ઘર્ષણ હંમેશા હાનિકારક છે. તો જે આ ઉત્તર જે છે ઘર્ષણ હંમેશા હાનિકારક જે છે એ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે? તો આન્સર છે ધારા રેખી. એક છોકરો લાકડાની શ્રમસ્થિત સપાટી પર રબરને બોલને રોલિંગ કરી ગતિ કરાવે છે. બોલ થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. જો બોલને વધુ અંતર સુધી ગતિ કરાવવી હોય તો સાચો આન્સર છે લાકડાની સપાટી પર કાચા અબરખનો બારીક ભૂખો પાથરવો જોઈએ. નેક્સ્ટ જોઈએ, તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહે છે? સાચો આન્સર છે ઘસડાવું. ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે,
તો આન્સર છે ઘન, પ્રવાહી અને વાયુઓમાં. નેક્સ્ટ, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? આન્સર છે પુરુષની. પદાર્થની ઉપર નીચે કે આગળ પાછળ થતી ઝડપી ગતિને ખાલી જગ્યા કહે છે. આન્સર છે કંપન. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે. સાચો આન્સર છે ડેસિબલમાં. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા જે ડબ્બા ઉપર આવરણ ચઢાવવામાં આવે છે એ શું છે? આન્સર છે ટીનનું. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? આન્સર છે આયનો. વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ભારને માટે ટોર્ચ બલ્બ ટેસ્ટમાં ટોર્ચ બલ્બના સ્થાને ખાલી જગ્યા વાપરવામાં આવે છે. આન્સર છે એલઈડી. ખાલી જગ્યા વિદ્યુતનું અવાહક છે. ઓપ્શન છે અહીં લાકડું, લોખંડ, તાંબુ કે ગ્રેફાઇટ. તો સાચો આન્સર છે વિદ્યુતનું અવાહક જે છે એ લાકડું છે. ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? આન્સર છે સમાર. નેક્સ્ટ, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? આન્સર છે નીંદણનાશક. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? આન્સર છે આલ્કોહોલનું. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, આલ્કોહોલ કે ઈસ્ટ? તો સાચો આન્સર છે સ્ટ્રેપ્ટોમાઇસિન. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. આન્સર છે માદા એનોફિલિસ મચ્છર. ચેપી રોગનું મુખ્ય વાહક કોણ છે? આન્સર છે માખી. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? તો ઈસ્ટની કોષોની વૃદ્ધિ. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક માદા એનોફિલિસ મચ્છર. ચેપી રોગનું મુખ્ય વાહક કોણ છે? આન્સર છે માખી. બ્રેડ અથવા ઇડલીનું કણક ફૂલવાનું કારણ શું છે? ઈસ્ટ કોષોની વૃદ્ધિ. વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? આન્સર છે મોલ્ડ. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? આન્સર છે કાર્બોનાઇઝેશન. સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? આન્સર છે સફેદ ફોસ્ફરસનો. તો અહીં જે ઉપયોગ થાય છે એવા પદાર્થો છે એન્ટીમની, ટ્રાઇસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સલ્ફર. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? આન્સર છે સાતપુડા. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? આન્સર છે ઉડતી ખિસકોલી. નેક્સ્ટ, શુક્રકોષમાં પૂંછડીનું શું કાર્ય છે? તો આન્સર છે હલનચલન અને પ્રચલન. દેડકાના ઈંડાઓ એક સાથે શાનાથી જોડાયેલા રહે છે? આન્સર છે જેલીપડ. નેક્સ્ટ, ટેકપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? આન્સર છે દેડકા. વિદ્યાર્થી મિત્રો, તારીખ 28/4/2024 ના દિને એસએસસી ની આ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ જે એમસીક્યુ જે છે એ મોસ્ટ આઈએમપી રહેશે અને આ જે એમસીક્યુ જે છે એમાંથી જ બાળકો જે પૂછાશે પણ પરીક્ષામાં. તો 2 થી 3 વખત વિડીયો સાંભળી પણ લો. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ભણતા જે બાળકો જે છે એમના માટે પણ જે એસએસઈ ની પરીક્ષા જે છે એમના પણ વિડીયો મૂકવામાં આવ્યા છે. તો બાળકો ફટાફટ તમારા મિત્રોને પણ ચેનલને શેર કરી દો. અને તમે પણ વિદ્યાર્થી મિત્રો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, જય જય ગરવી ગુજરાત.